પેલા આમળાને બાફી નાખ્યા, જારીમાં નાખીને. અત્યારની જનરેશન પરદેશી થઈ ગઈ છે, આ દેશીમાં. ગણપતિ બાપા મોર્યા. જો કોલ્સન બંધ કરશે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ન્યુ બ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. અને મમ્મી આ બધું સરસ મજાની છાશ બનાવી રહ્યા છે. મમ્મી ગુડ મોર્નિંગ. આફ્ટરનૂન. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? તો ચાલો આજે બનાવ્યું છે મસ્ત મસ્ત શું બનાવ્યું છે? ઊંધિયું. વાહ, સરસ. અને ઓલે શિયાળાની છેલ્લી સીઝન. બરાબર, હવે ઊંધિયું નહીં બનાવવાનું. હા, હવે આ શાકભાજી બહુ મજાનો આવે. ઓકે, ઓલા તપેલીમાં એમાં તો દહીં બનાવ્યું છે. સાંજે સરપ્રાઈઝ છે. ઓ એવું છે. મજાની. એસી એવી ખુશીમાં જો એસી લીધો. હોલમાં ગરમી થતી હતી ને, હા, એસી લીધું જો હોલમાં. ઓહો બાપરે ગાઈસ, તો એસી પણ આવી ગયું છે હવે. છે ને મસ્ત મજાનું, બધી રૂમમાં ઠંડી ઠંડી થઈ જાય. ત્રણે રૂમમાં ક્યાં જો ભાઈ, દાદા રૂમમાં તો છે જ તે એસી ઉપર. હવે જો આ એસી પણ આવી ગયું છે. હા ભાઈ, ફિટિંગ કરશે. થઈ જાય ને આજ ફિટિંગ? હમણાં કલાકમાં થઈ જાય. ઓહો, ચાલુ કરશું તો સાંજે. આજે આપણે પ્રોગ્રામ છે. એવું છે એસીમાં. પ્રોગ્રામ છે. એવું છે. લીધું એની ખુશીમાં. ઓહો પણ આઈટમ અમારી વચ્ચે વડીલોની. એવું છે. તો અમારે બધાને તમારી આઈટમ નહીં બને. પકડો પકડો પકડો. આવું પકડવા. ઓકે, જો આ બાજુ સરસ મજાનું એસી ફિટિંગ થાય છે. અને અમારી એક અંદર ક્યાં અંદર આ જો દેખાણો હોલ દેખાય છે. જો ગાઈસ, ત્યાંથી કઈ રીતે કરશું આપણે? યાદી ભાઈ ચડશે ને ચડી જાય. ચડી જા. અહીંયા પકડવું નહીં પડે એસી? અહીંયાથી ખેંચો ને અંદરથી. અહીંયાથી ખેંચો એમ. અહીંયા પકડવું પડશે એવું લાગે છે. અને છે ને અમારી એક્ઝેક્ટ સામે છે ને ન્યાય મકાનનું કામકાજ ચાલુ છે. એટલે થોડોક ઘોંઘાટ થાય. ન્યાય મકાનનું કામ શરૂ છે. ક્યાં? રિનોવેશન કરે છે. ન્યાય રિનોવેશન કરે છે. અને જયદીપભાઈની નીચેની રૂમે ન્યાય ખાલી કરી નાખ્યું છે. તમને ખબર છે? મને તો હમણાં ખબર પડી. હજી મને નહોતી ખબર. હમણાં ગયા જ નહોતા. પાર્કિંગ વાળું મકાન પાછળ નહોતું, ખાલી કરી નાખ્યું છે ને. હવે એમાં મસ્ત મજાનું રિનોવેશન કરાવવાનું છે ને ભાઈની રૂમ બનાવવાની છે. આમ મોટો હોલ બનાવવાનો છે, ફર્સ્ટ ક્લાસ. પણ જોઈએ, હજી તો કંઈક શરૂ નથી કર્યું કામકાજ. હા. કરી એટલે વાર, હજી તો વાર છે. મમ્મી તમારે તો કામ વધી જાહે. આ સાફ સફાઈનું આમ તો જો કેટલું ભરાઈ ગયું. સાફ સફાઈ વધી જાય. કલર કર્યા પેલા કર્યું હોત ને તો સારું હતું. કાંઈ વાંધો નહીં, તમે તોય થઈ જાય હરખું ને. આ પોતું મારવામાં કેટલી વાર લાગી ને. હમણાં જ જો માળી આખું ખાલી કરી નાખ્યું છે એટલે બધો સામાન નીચે આવી ગયો છે. ઠંડી હું એસી ઠંડો પવન ખાવો હોય તો પછી થોડો ભોગ દેવો પડે કે નહીં? હા, એટલે ભોગ પણ આપણે એસી ઓછું રાખશું ચાલુ. થોડીક આપણી શરીરમાં ગરમી લેવી પડશે હો. દેવી જ પડે. નહીં તો છે ને શરીર હાવ ઓલું આમાં વામું થઈ જાય પછી. એટલે આપણે બહુ નહીં ચાલુ કરીએ, આપણે થોડુંક થોડુંક રાખશું. મહેમાન આવશે ને ત્યારે. ત્યારે કરશું. અને એવું લાગશે કે બહુ વધારે ગરમી થાય તે કરવાનું છે. આ વરસાદની સિઝન આવવાની હોય અને પછી આમ જે બફારો થાય ને હા, એમાં એસી ની જરૂર પડે. નહીંતર એસી ની બહુ જરૂર ન પડે. નહીંતર આ ઉનાળાનો પવન છે ને, આપણે સુરતમાં એવી સિસ્ટમ છે. ઉનાળાનો પવન છે ને આપણે દરિયા બાજુથી આવે એટલે મસ્ત ઠંડો આવે. કેમ કે દરિયો નજીક છે સુરતની, એટલે આવી જાય પવન ઠંડો. અમદાવાદમાં ને એમાં બહુ તડકા પડે. હા, ન્યા બહુ પડે. ત્યાં તો ફરજિયાત બધા બહાર ઓડિયન્સમાંથી બહાર. હા, પાણી પાઇપ પછી ઓલા આની હારે જોઈન્ટ કરવો પડે ને, આ બે કનેક્ટ. પપ્પા છે ને દાદાને સમજાવે છે. ચાલો તો હવે છે ને હું સરસ મજાનું જમી લઈએ. તો ગાઈસ, આ બાજુ કાંઈક મમ્મી નવું લાવ્યા છે. શું લાવ્યા છો? આ છે ચોકલેટ. ચોકલેટ. આમળાની ચોકલેટ બનાવવાની છે. એવું છે, બરાબર છે. પેલા આમળાને બાફી નાખ્યા, જારીમાં નાખીને હવે એની અંદર ખાંડ નાખીને હા. એક રાત સુધી રહેવા દેવાની. એટલે ગળી જાય ખાંડ. પછી મસ્ત આની અંદર ખાંડ વહી જાય. તડકે મૂકવાનું જવાનું થાય ને ઉપર જાળી બાંધીને, એ રીતે કરશો ને નહીં તો? આ સાચણી વાળું નહીં. આને સૂકવી દેવાના. ખુલ્લા 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 કરીને પછી સૂકવી દેવાના. તો ગાઈસ, ફાઇનલી ઘરે પહોંચી ગયો અને સાંજ થઈ ગઈ છે. દાદા, જોયું તમે આ એસી? નવું. મજા આવશે ને હવે તો? મસ્ત થઈ ગયું છે એસી ને. અને અત્યારે કેમ એસી ચાલુ નથી કર્યું હજી? ગરમી પડે છે. એમ ને ટેસ્ટિંગ કરવા હાટું એમ. બહુ એસી ન રહેવાય. ખબર શરીર ખરાબ થઈ જાય. હા, બહુ એસી રહી ને તો આપણે આ બધી જે બધી સ્નાયુ છે, પછી આપણા જે શરીરના હાંધા બધા છે ઈ દુખવા મળે. દુખવા માંડે. આ તો મેં કીધું ટેસ્ટિંગ કરવી ને એમ. બહુ જરૂર પડે ત્યારે જ. ચાલો તો આ બાજુ શું બની રહ્યું છે? આ બાજુ મસ્ત મસ્ત ગરમ ભજીયા. ભજીયા. પપ્પાના ફેવરેટ. વાહ,
જો કુંભણિયા બનવાના છે, હા લાલ મરચા પટ્ટીના બનાવવાના છે. એને 2 વાર તળજો હો. આપણે મસ્ત કડકડી થઈ જાય ને એ રીતનું કરવાનું. બે ઓકે વાર બનાવું છું. હવે દહીંની ચટણી બનાવું છું. બનાવી નાખી કે બાકી છે? બાકી છે. મમ્મી શું બનાવો છો? દહીંની ચટણી બનાવું છું. મસ્ત વાહ. ભજીયા સાથે ખાવાની. પણ આ દહીં કેમ આમ અલગ લાગે છે? હજી બ્લેન્ડર ફેરવવાનું બાકી છે. થોડુંક બ્લેન્ડર ફેરવી દો ને એમાં. ઓકે. મસ્ત થઈ જાય. વાહ સરસ છે. એક રસ થઈ જાય. આ નાખ્યું આદુ મરચી? આદુ મરચી નાખી, હા. ધાણા નાખ્યા, પછી લસણ નાખ્યું થોડુંક, અને થોડુંક મીઠું અને ખાંડ. ઓકે. રાઈનો ગોળો ન ખાય, હા પણ રાઈનો ગોળો આપણે ખાતા નથી, આપણે નથી મજા આવતી. ઓકે કાંઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ. અને આ બાજુ જો સરસ મજાની કેળાની વેફર આવી ગઈ છે ભાઈ. તને બહુ ભાવે છે ને? હા કોણ લેવું? તમે લેવા કે પપ્પા લેવા? ઉપર લાવે ને ઊંચા લાવે. તો તમે લાવો ને. ક્યારેક તમને નથી લાવતા નાસ્તો? પણ તાર પપ્પાની ઓલા કરે ચીકુવાડીમાં સારી બનાવે છે એમ ને? ફટાફટ આ હોલ્ડર ક્યાં લગાવવાનું છે? હે નીકળી ગયું એસી નીચે. જો એસી કેટલું મસ્ત હતું. ગાઈસ હું તમને બતાવી દઉં, સરસ મજાનું એસી લાગી ગયું છે. જો આ રીતનું છે કાક. આમાં તમને લાગશે મમ્મી, આમાં લાગતું જ નથી કાંઈ તોડફોડ કરી હોય એવું. જો કેટલું સાફ કર્યું ભાઈ આ બધું. આ ભરાઈ રહ્યું તું બધું. મમ્મી થાકી ગયા હશે સાફ કરી થાકી ગયા હતા ને? 4 વાગે મોડી. તો બપોર હુતા કે નહીં? થોડી ભૂખ લાગી. કાંઈ સારું ચાલો તો થોડીક વાર પછી મળીએ. હજી તો ભજીયા બનવામાં હજી વાર છે. હજી તો પહેલી વાર પટ્ટી તળાય, પછી મિક્સ થાય, પછી ભજીયા રેડી થાય. તો ગાઈસ જો આ બાજુ સરસ મજાના જો મરચા છે ને તળાય છે. વાહ. અને મમ્મી તેલ કેમ આવું થાય છે? ફીણા વળે છે? એના એમાં એવું તો આપણે તેલ કઢાવ્યું ને તો અમુક શીંગના ઘાણ હોય ને અંદર તલ રહી ગયું હોય એટલે થોડું ફ્લેવર આવે. પણ આપણે ખાઈએ છીએ શીંગનું. શીંગનું પ્યોર છે ને? પ્યોર નું નિશાની છે ને? કઢાવેલું છે બાજુમાં બેસી એવું છે. બાપુજી કઢાઈ આવ્યા છે. વાહ જો ગાઈસ આ છે ને પ્યોર ની નિશાની છે તેલની. એવું છે ને? પ્યોરની નિશાની નહીં, પ્યોર જ તેલ છે. પ્યોર જ તેલ. ઓકે કઢાવેલું શીંગ. ઓકે. શીંગ લઈ ગઈ હા કઢાવેલું છે. ઓકે. અને જો સરસ મજાના મરચા રેડી થઈ ગયા છે. વાહ. ચાલો જમવા આવી જ દો હવે. ચાલો ચાલો. તો ગાઈસ ફાઇનલી છે ને હવે સરસ મજાના ભજીયા રેડી થઈ ગયા છે. ચાલો તમને બતાવું. જો કુંભણિયા ભજીયા. વાહ કુંભણિયા ભજીયા. બરાબર છે. બાજુવાળા કુંભણિયા છે ને તેમને એને શીખવાડી દીધા છે કુંભણિયા. હા ચાલો તો હવે જમવા બેસી જઈએ. મસ્ત મજાનું. ચાલો બેસી જાઓ. ચાલો તો મસ્ત મજાના ભજીયા ખાઈ ગરમા ગરમ, અને સાથે પટ્ટી, અને સાથે સાથે દહીં. તો ગાઈસ જો મસ્ત મજાના ભજીયા અને પટ્ટી રેડી થઈ ગયા છે. અને આ બાજુ જો દહીંની ચટણી છે મસ્ત મજાની. વાહ પપ્પા ભજીયા. આપણે હા હા એકદમ હા. પાવ વાળી નહીં, ચીઝ વાળું નહીં આજ. ચીઝ વાળું નહીં, પાવ વાળું નહીં, પ્યોર હેલ્ધી ચણાનો લોટ, લીલું શાકભાજી, તેલ એટલે ખબર ને આપણે પ્યોર સિંગ તેલ જ કઢાવી છે. હા એ મેં બતાવ્યું. ચાલો તો સરસ મજાના ભજીયા જમી લઈએ. તો ગાઈસ સરસ મજાના ભજીયા ખાઈ લીધા છે. વાહ મજા આવી ગઈ હો મમ્મી ભજીયા પપ્પા ખાવાની. મજા આવી ગઈ છે. ખુશ. પપ્પાની મજા આવી ગઈ. વાહ સરસ. ચીઝવાળી વસ્તુ ન ભાવે ને આવું ભાવે દેશી. નડે નહીં. ખવાય. અત્યારની જનરેશન પરદેશી થઈ ગઈ છે ને આ દેશી મારે. દેશી બોય છે. દેશી ખવાય ને તો પછી ખાય તો પછી હું ખાયલું લઈને આટા મારવાનું થાય ને થોડી. ચાલો ગાઈસ તો છે ને અત્યારે છે ને એસી કરી આપણે ફર્સ્ટ ટાઈમ. ચાલો તો હવે છે ને હું રિમોટ નું બટન દબું છું. ગણપતિ બાપ્પા મોર્યા. ચાલો ચાલુ થઈ ગયું. લે સ્ક્રીનમાં કેમ નથી બતાવતા? ઓલો નંબર નથી બતાવતા. ડિસ્પ્લે નથી, ડિસ્પ્લે નથી. નહીં રિમોટ કીધું છે, રિમોટમાં તો બતાવે છે કીધું છે. 24 છે. આવી જાય. જો જમણી બાજુ ડિસ્પ્લે છે જો. ક્યાં જમણી બાજુ? અને આ બાજુ? હા. અચ્છા આ જો નીચે દેખાય ગાઈસ. જો તો જો 24 દેખાય. આ લાઇટ નો પ્રકાશ છે ને એટલે થોડોક તમને નહીં દેખાય. એમાં એવું છે વ્હાઇટ એસી છે અને વ્હાઇટ લાઇટ છે એટલે તમને નહીં. અને સરસ મજાનો ઠંડો પવન આવે. જો મારા વાળ ઉડતા હશે, તમને ખ્યાલ આવતો હશે. ચાલો તો તેમાં બીજો કે મસ્ત વાળ ઉડે છે. ઠંડો હા પવન આવી ગયો. હા. ઘડીકમાં આવી ગયો. હાલો ચાલો તો બધું બારી બાવણા બંધ કરી દો બધું. ગાઈસ લાડુબેન આવી ગયા છે. લાડુબેન બેનના મજા નથી બેટા. શરદી થઈ ગઈ છે. હા, શરદી, દાંત આવે છે મારા દીકરાને કા? કાલે લઈ જવાનું છે દવાખાને. એવું છે. અલા, મને રમકડા દે. તો આજે એપોઇન્ટમેન્ટ લખાવ ફોન કર્યો હા તો કે આજની ફ્લાઇટ છે. ઓહો રોજની appointment રોજ લખે. હા એમાં કાલનો અડધો દિવસ જ દવાખાનું છે. કાલ તો રવિવાર રહ્યો એટલે અડધો દિવસ જ રહે. 7:30 વાગ્યામાં ફોન કરવાનું ચાલુ કરવું પડશે ત્યારે વારો આવે તો
રૂબરૂ આવ્યો ને એની પેલા લખી દે તો રૂબરૂ વાળા ફૂલ થઈ જાય કાલે આપણે ફોન માં વારો નહીં આવે. અમારો એસી કેવું લાગ્યું ઠંડો પવન બહુ મસ્ત. અહીંયા બેઠો છું ને અહીંયા પવન આવે ટાટો ટાટો. તે ના મારા દીકરા એસી કરતા આ અહીંયા આવે તો એમ કે કાકા એ એસી મૂકી દો કાકા એ એસી મૂકી દો. હા. રેડી. એ લાડુ એસી હોય ને તો બહુ પેલા નુકસાની હતી. હવે બહારનું QI લેવલ બહુ ખરાબ વાતાવરણ થાય. એસી માં બધું ફ્રેશ ની થયા કરે. હા કાર્બન ડાયોક્સાઇડ ને એવું અહીંયા ઓછું રહે. એમ બધું હવા ફરી જાય. જો પોલ્યુશન બંધ કરશે. હમણાં કેવી મસ્ત અમે બે રમતા હતા હંતાકડો દા રમતા હતા બે. લાડુ ટાટા ટાટા કહી દે લાડુ મને ટાટા કહી દે. બસ આવજે બાય બાય. ચીયું કે દે તો હજમાં વાટી પછી જરીક પાણીમાં ગરમ જેવું પાણી કરી એમ ખાલી લગાડી લગાઈ દેજે છે તો જલ્દી કોપરે તેલ નાખીને બધા લેશું. બાય બાય. તો ગાઈઝ લાડુબેન જતા રહ્યા છે તો મળીએ હવે નવા બ્લોગ સાથે નવી સવારે. ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ.